મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે. અત્યારે વાગી ગયા છે 8. તો દૂધ નાસ્તો કરી લીધો અને અત્યારે મેં રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો મેં આટો બાંધ્યો છે થેપલાનો, તો હમણાં જ બાંધ્યો છે. તો આટો ઢાંકી દઈએ. અહીંયા મેં બનાવ્યું છે શાક. તો શાક બનાવ્યું છે મેં સરગવો નાખીને બેસણ. તો જુઓ મસ્ત શાક બની ગયું છે સરગવાનું. તો જુઓ ઉપર તેલ આવી ગયું છે એટલે બેસણ ચડી ગયું છે. તો ચલો હવે ગેસ બંધ કરી દઈએ. તો શાક થઈ ગયું છે, થેપલા કરવા છે અને વાસણ પણ ધોવા છે હજુ તો. અને કપડાં ધોવા નાખ્યા છે મશીનમાં મેં આજે કપડાં વધારે હતા કારણ કે મેં કાલ નહોતા ધોયા, એટલે કાલના ને આજના કપડાં મેં મશીનમાં જ નાખી દીધા છે. તો મશીનમાં ધોવાય છે કપડાં. હજુ બહાર કચરો વાળવાનો બાકી છે, તો કચરો વાળવો છે. અને આટલા આસન્યા હતા, તો હવે તો ગરમી લાગે છે એટલે એની જરૂર નથી પડતી, એટલે ધોઈ લીધા સવારે. તો ચલો હવે તો આ કુંડા પણ બધા બહાર જ મૂક્યા છે. તો એમાં છોડ અંદર થતા જ નથી, એટલે મેં કીધું બહાર મૂકવા દે. તો જોઈએ બહાર થાય છે કે કેમ થાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે વાસણ ધોવા છે અને થેપલા કરવા છે, તો કરી લઉં. અને આજે મેં કેમ આટલું જલ્દી કર્યું, તો મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું કે મારે જવું છે ખેડબ્રહ્મા. તો આજે મમ્મી અને માસી એ કદાચ સવારે વહેલા જવાના છે. તો એ 8 વાગે અત્યારે નીકળી ગયા હશે. અને હું અને મારી માસીની 2 છોકરીઓ છે, એ અમે 3 જણા લગભગ 10:30 11 વાગે અહીંથી નીકળશું. 10:30 જેવા જ નીકળશું. તો એ રીતે જવાનું છે. તો ત્યાં સાડીઓ સારી મળે છે એવું સાંભળ્યું છે. તો આજે જઈએ અને જોઈએ કેવી સાડી મળે છે ખેડબ્રહ્મામાં. ઘણા બધાના મોઢે મેં સાંભળ્યું છે કે ત્યાં સાડીઓનું કલેક્શન સારું હોય છે. તો આપણે પણ આજે જઈએ અને જોઈએ ત્યાં કેવું મળે છે, કેવી સાડી મળે છે. તો ચલો ગાઈસ, હવે થોડું કામ છે એ પતાવી દઈએ અને પછી જઈએ. હા તો ફ્રેન્ડ્સ, હવે રસોઈનું કામ બધું પતાવી દીધું અને શાક અને દસમી બનાવી છે. તો નિહાળના પપ્પાને એકલાને જ જમવાનું છે, તો જમી લેશે. અને હું હવે તૈયાર થઈ ગઈ છું, પર્સ પણ લઈ લીધું છે. તો ચલો હવે 10:30 થવા આવ્યા છે, તો હવે નીકળીએ. હા તો ગાઈસ, અમે આવી ગયા છીએ ખેડબ્રહ્મા. તો અત્યારે મારા મામાની છોકરી છે એના ઘરે આવ્યા છીએ. તો એના ઘરે નવું રિનોવેશન કરાયું છે, તો તમને બતાવું. $600, $700, $800